જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગોડાઝેર ગામના રાહુલ ફતાભાઈ ભુરિયાએ ધાનપુરની એક મહિલા ઉપર 2022માં તેની મરજી વિરુદ્ધ કરેલ બળાત્કાર બાબતનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલતા તેની ધારદાર રજૂઆત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી। આ કેસની સુનાવણી તારીખ 8/1/2024ના રોજ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થતા આરોપીને ગુનેગાર ઠેરાવીને 10 વર્ષની સજા તેમજ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। જો કે 10,000 દંડ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો। રિપોર્ટર અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા। મારું નામ એસબી ચૌહાણ, મદદનીશ જિલ્લા સરકારી વકીલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા। આજ રોજ અમારા ધાનપુર તાલુકાના એક ગામની સગીરા કે જે એના ઘરે એકલી હતી, ત્યાં એનો સંબંધી રાહુલ ફતેસિંહ ના મોબાઈલ ચાર્જ કરવાના બહાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને જે કેસમાં તપાસ થઈ, ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષની સાદી કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ અને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹2 લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે।